નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે। આજે આપણે સિંગલ ફેઝ પ્રિવેન્ટર વિશે અભ્યાસ કરીશું। તો સિંગલ ફેઝ પ્રિવેન્ટર વિશે અભ્યાસ કરતાં પહેલાં સિંગલ ફેઝ એટલે શું? આપણે સિંગલ ફેઝ અને થ્રી ફેઝ વિશે તો સાંભળ્યું જ હશે। તો સૌથી પહેલાં સિંગલ ફેઝ એટલે શું? તો સિંગલ ફેઝ એટલે કે જેમાં એક લાઈવ વાયર અને એક ન્યુટ્રલ વાયર આવતું હોય તો તેને સિંગલ ફેઝ કહેવામાં આવે છે। ડોમેસ્ટિક વાયરિંગ, કમર્શિયલ વાયરિંગ વગેરેમાં સિંગલ ફેઝનો ઉપયોગ કરવામાં આવે છે। હવે થ્રી ફેઝ સિસ્ટમ, તો થ્રી ફેઝ સિસ્ટમ એટલે કે જેમાં ત્રણ લાઈવ વાયર આર, વાય અને બી આવતા હોય તો તેને થ્રી ફેઝ સિસ્ટમ કહેવામાં આવે છે। થ્રી ફેઝ સિસ્ટમ ઇન્ડસ્ટ્રીમાં, મોટા પાવર હાઉસમાં તેમજ હોસ્પિટલમાં, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં વગેરે જગ્યાઓ પર થ્રી ફેઝ કનેક્શન વાપરવામાં આવે છે। હવે આપણે સિંગલ ફેઝ વિશે સમજીએ। તો જ્યારે કોઈ પણ મોટા બિલ્ડિંગમાં અથવા તો મોટી ઇન્ડસ્ટ્રીમાં કોઈ કારણોસર થ્રી ફેઝ સપ્લાયમાંથી કોઈ એક ફેઝ ફેલ થઈ જાય તો શું થાય? જો કોઈ કારણોસર એક ફેઝ ફેલ થઈ જાય તો આખી સિસ્ટમમાં અનબેલેન્સિંગ થાય છે। અનબેલેન્સિંગ થવાના લીધે બાકીના બે ફેઝ ઉપર ઓવરલોડિંગ થાય છે। આ ઓવરલોડિંગના લીધે વોલ્ટેજમાં તફાવત આવે છે। આથી ઇન્ડસ્ટ્રીમાં જે પણ ઇક્વિપમેન્ટ ઓપરેટ થતા હોય તે બરાબર કામ આપી શકતા નથી। આથી સિંગલ ફેઝિંગ પ્રોબ્લેમ ન આવે તે માટે સિંગલ ફેઝ પ્રિવેન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। આજે આપણે સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર વિશે વધુ ચર્ચા કરીએ। આપણે હવે સ્ક્રીન ઉપર જોઈએ। સિંગલ ફેઝિંગ થ્રી ફેઝ મોટરની એક ખાસિયત એ છે કે જ્યારે તેને ચાલુ કરતી વખતે એક ફેઝ ના મળે ત્યારે તે ચાલુ થઈ શકતી નથી, પરંતુ એકવાર તે ચાલુ થઈ ગયા બાદ જો કોઈ કારણોસર ત્રણ ફેઝ પૈકી કોઈ એક ફેઝ ઓપન થઈ જાય અથવા ફેલ થઈ જાય ત્યારે તે બે ફેઝ પર ઓવરલોડ કરંટ લઈ ચાલુ રહે છે। થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની બાબતમાં આ બનાવને સિંગલ ફેઝિંગ કહેવામાં આવે છે। તો સિંગલ ફેઝિંગ થવાના કારણો। સિંગલ ફેઝિંગ થવાના ઘણા કારણો છે, જેમ કે મેઇન લાઇન બ્રેક થઈ જવાથી, લાઇનનો ફ્યુઝ ઉડી જવાથી, ફ્યુઝ બરાબર ફિટ ના કરવાથી, મશીનનું મેઇન વાયર કસેથી બ્રેક થઈ જવાથી। તો હવે આપણે ડિસ્ક્રિપ્શનમાં એના કારણો જોઈએ। સપ્લાય લાઇનમાં ઓપન સર્કિટની ખામીથી સિંગલ ફેઝિંગ થાય છે। ઓપન સર્કિટ થવાના કારણો નીચે મુજબ છે। 1. અર્થ ફોલ્ટ, ઓવરલોડ કે અન્ય કારણોસર ફ્યુઝ પીગળી જવાથી। 2. ફ્યુઝ હોલ્ડરમાં ફ્યુઝ બરાબર બેસાડવામાં આવ્યો ના હોય તો। 3. મોટર માટે વપરાતા સ્વિચ, સ્ટાર્ટર કે અન્ય સાધનોમાં ખામી થઈ ઓપન સર્કિટ થવાથી। 4. સપ્લાય કંપનીની મેઇન લાઇનમાં ખામી થવાથી। જો તમે મોટર માટે સ્વિચ કે સ્ટાર્ટરનો ઉપયોગ કર્યો હોય તો ત્યારે સ્વિચના કોન્ટેક્ટ જો બ્રેક થઈ જાય તો પણ સિંગલ ફેઝિંગ પ્રોબ્લેમ આવી શકે છે। સિંગલ ફેઝિંગની અસરો। તો જો થ્રી ફેઝ મોટરના સ્ટાર્ટિંગ સમયે કોઈ એક ફેઝ મળતો ના હોય ત્યારે તે ચાલુ થઈ શકતી નથી, પરંતુ મોટર ખૂબ વધારે કરંટ લે છે, આથી તેનું વાઇન્ડિંગ ગરમ થાય છે। 2. મોટર દ્વારા ઉત્પન્ન થતો ટોર્ક ઘટે છે। મોટરના ટોર્ક ઘટવાને કારણે તેની સ્પીડમાં ફેરફાર થાય છે, આથી મોટર તેનું યોગ્ય કામ આપી શકતી નથી અને તેના કામમાં તફાવત પડે છે। 3. મોટર વાઇબ્રેશન કરે છે। 4. જો થ્રી ફેઝ મોટરના રનિંગ સમયે
કોઈ એક ફેઝ મળતો બંધ થઈ જાય ત્યારે તે બે ફેઝ પર વધારે લોડ કરંટ લે છે, એટલે તેનું વાઇન્ડિંગ ગરમ થાય છે, એટલે બળી જવાની શક્યતા રહે છે. મોટર બળી જવાના કારણો. તો 1. સિંગલ ફેઝિંગના કારણે. સિંગલ ફેઝિંગ એટલે કે 3 ફેઝમાંથી કોઈ પણ એક ફેઝ ફેલ થઈ જવો. હવે જ્યારે 3 ફેઝ મોટર 3 ફેઝ ઉપર ચાલતી હોય ત્યારે કોઈ એક ફેઝ ફેલ થઈ જાય તો મોટર 2 ફેઝ ઉપર ચાલે છે. આથી મોટરમાં ઓવરલોડિંગ થાય છે. મોટરમાં ઓવરલોડિંગ થવાને કારણે તેનું વાઇન્ડિંગ ગરમ થાય છે અને વાઇન્ડિંગની સ્ટ્રેન્થ ઘટે છે. આથી વાઇન્ડિંગ બ્રેક થઈ શકે છે. ઓવરલોડિંગ થવાને કારણે મોટર વાઇબ્રેશન કરે છે. મોટર વાઇબ્રેશન કરવાને કારણે તેના પાર્ટ્સ બ્રેક થઈ શકે છે. બીજું, સામાન્ય રીતે લોડના ઓફ અવર દરમિયાન લોડ ઘટવાથી વોલ્ટેજમાં વધારો થાય છે. જો મોટરને રેટેડ વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ લાંબા સમય સુધી મળે તો તેનું વાઇન્ડિંગ ગરમ થઈ બળી જાય છે. 3. તેવી જ રીતે લોડના પીક અવર દરમિયાન લોડ વધવાથી વોલ્ટેજમાં ઘટાડો થાય છે. આવા સમયે મોટરમાં લાંબા સમય સુધી લો વોલ્ટેજ મળે તો તે બળી જાય છે. 4. 3 ફેઝ સપ્લાયમાં 2 ફેઝ વચ્ચે વોલ્ટેજમાં વધારે તફાવત હોય ત્યારે મોટરનું વાઇન્ડિંગ ગરમ થઈ બળી જાય છે. સિંગલ ફેઝ પ્રિવેન્ટર. તો સિંગલ ફેઝ પ્રિવેન્ટર એટલે કે તમારા 3 ફેઝમાંથી કોઈ પણ એક ફેઝ ફેલ થઈ જાય તો ત્યારે મોટરને પ્રોટેક્શન આપવા માટે જે પણ ઇક્વિપમેન્ટ વપરાય છે તેને સિંગલ ફેઝ પ્રિવેન્ટર કહેવામાં આવે છે. તો સિંગલ ફેઝ પ્રિવેન્ટર અંડર વોલ્ટેજ, ઓવરલોડ વગેરેની સામે મોટરને પ્રોટેક્શન આપે છે. હવે તેના વિશે વિસ્તારપૂર્વક સમજીએ. મોટરને સિંગલ ફેઝિંગ હાઈ વોલ્ટેજ કે અંડર વોલ્ટેજની આડઅસરથી બચાવવા માટે સિંગલ ફેઝ પ્રિવેન્ટર વપરાય છે, જેને ઓટો સ્વિચ પણ કહેવામાં આવે છે. તે એક ઇલેક્ટ્રોનિક સર્કિટ છે. પરંપરાગત સ્ટાર્ટર મોટરને ઓવરલોડ સામે રક્ષણ આપે છે, જ્યારે સિંગલ ફેઝ પ્રિવેન્ટર એ વોલ્ટેજની અનિયમિતતા સામે પણ રક્ષણ આપે છે. તેથી હાલમાં સ્ટાર્ટરના સાથે સિંગલ ફેઝ પ્રિવેન્ટરને પણ અટેચ કરવામાં આવે છે. આ રીતનું પ્રોટેક્શન જેથી કરીને ઓવરલોડ સામે તેમજ વોલ્ટેજની અનિયમિતતા બેવના સામે પ્રોટેક્શન મળી રહે છે. સિંગલ ફેઝ પ્રિવેન્ટરનો સિદ્ધાંત. સામાન્ય રીતે સિંગલ ફેઝ પ્રિવેન્ટર 2 પ્રકારના સિદ્ધાંત અનુસાર કામ કરે છે: કરંટ સેન્સિંગ અને વોલ્ટેજ સેન્સિંગ. કરંટ સેન્સિંગ સિંગલ ફેઝ પ્રિવેન્ટર લાઇન કરંટમાં અનબેલેન્સ થાય ત્યારે કામ કરે છે, જ્યારે વોલ્ટેજ સેન્સિંગ પ્રિવેન્ટર 3 ફેઝ સપ્લાયમાં વોલ્ટેજ અનબેલેન્સ થાય ત્યારે કાર્ય કરે છે. હાલમાં ઇલેક્ટ્રોનિક સર્કિટવાળું વોલ્ટેજ સેન્સિંગ પ્રકારનું સિંગલ ફેઝ પ્રિવેન્ટર વધુ વપરાય છે. તે ઓવરલોડ રિલેની જેમ જ બંધ પ્લાસ્ટિક બોક્સમાં સ્વતંત્ર યુનિટ તરીકે મળે છે. મિત્રો, તમે જે પિક્ચર જોઈ રહ્યા છો તે સિંગલ ફેઝ પ્રિવેન્ટરનું છે. સિંગલ ફેઝ પ્રિવેન્ટરના M1, M2 અને M3 એ 3 છેડાને મોટરની સાથે જોડવામાં આવે છે. ત્યારબાદ સિંગલ ફેઝ પ્રિવેન્ટરના N છેડાને મોટરની NVC એટલે કે નો વોલ્ટ કોઇલની સામે જોડવામાં આવે છે. તેમજ સિંગલ ફેઝ પ્રિવેન્ટરના V ટર્મિનલને ઓન અને ઓફ પુશ બટનની સાથે જોડવામાં આવે છે. ઘણી કંપનીના ડ્યુઅલ સ્ટાર્ટર કે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર સાથે જ સિંગલ ફેઝ પ્રિવેન્ટર ઇનબિલ્ટ હોય છે. આ પ્રકારના સ્ટાર્ટર સામે મોટરને ઓવર વોલ્ટેજ, નો લોડ તેમજ વોલ્ટેજની અનિયમિતતા સામે પ્રોટેક્શન મળી રહે છે. આજે આપણે સિંગલ ફેઝ પ્રિવેન્ટર વિશે અભ્યાસ
કર્યો. સિંગલ ફેઝ પ્રિવેન્ટરના લીધે મોટરમાં તેમજ ઇન્ડસ્ટ્રીઓમાં ઘણું મોટું નુકસાન થતું અટકાવી શકાય છે. આથી આજના જમાનામાં સ્ટાર્ટર સાથે ઇનબિલ્ટ સિંગલ ફેઝ પ્રિવેન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આજનો ટોપિક અહીં સમાપ્ત થાય છે. આભાર.